આજનો સરસ મજાનો ટોપિક છે રસોડાને લગતા ઇંગ્લિશ શબ્દો અને વાક્યો. મિત્રો, જો તમે ગૃહિણી હો, રસોડામાં જ્યારે પણ તમે જમવાનું બનાવતા હો ત્યારે ઘણા શબ્દો તમે સાંભળતા હશો. જેમ કે કોઈ સૂપ છે એને હલાવવો છે, ઇંગ્લિશમાં શું કહેશો? તમારે બટાકા છોલવા છે, એની છાલ કાઢવી છે, ઇંગ્લિશમાં શું કહેવાય? ગાજરને કતરવું છે, છીણવું છે. આ બધા જ ઇંગ્લિશ શબ્દો આજે તમને ચોક્કસથી આવડશે. સૌથી પહેલાં ચિત્ર તમે જોઈ શકો છો કે ધોવું, શાકભાજી ધોવું છે, ટામેટા, સલાડ, કચુંબર જે પણ ધોવું છે, ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે વોશ અથવા કહેવાય છે રિન્સ. બોલો, વોશ અથવા રિન્સ. ઉદાહરણ છે કે ગાજરને ધોઈ નાખ, વોશ ધી કેરેટ્સ. વોશ ધી કેરેટ્સ એટલે કે ગાજર પાણીથી ધોઈ નાખ. અહીંયા રિન્સ પણ તમે વાપરી શકો છો. નેક્સ્ટ ક્રિયાપદ છે, જોઈ શકો છો, એ છે છોલવું. બટાકા છે, કાકડી છે, કેળા છે, કોઈની પણ તમારે એની છાલ જે છે ઉપરની, એ છાલને તમારે છોલી નાખવી હોય. આના માટે ઇંગ્લિશમાં બોલો, ક્રિયાપદ કયું છે? એ છે પીલ. ઘણાને ખબર નથી હોતી. પીલ, બોલો. પીલ એટલે છોલવું, એની છાલ કાઢી નાખવી, પીલ. ઉદાહરણ છે પીલ ધી કુકુમ્બર. પીલ ધી કુકુમ્બર એટલે કાકડી છોલી નાખ. અહીંયા બટાકા છે તો પીલ ધી પોટેટોઝ, આવું પણ બોલી શકાય છે. બોલો, પીલ ધી કુકુમ્બર, પીલ ધી પોટેટો. આ શબ્દ વપરાય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ છે કે કોઈ પણ વસ્તુ કાપવી. હવે જુઓ, કાપવાના અલગ અલગ અર્થ આપણે ગુજરાતીમાં બધાને કાપવું જ કહેતા હોય છે. તમારે કેક કાપવી હોય કે નાનું કચુંબર છે, ડુંગળી તમારે કાપવી હોય, આપણે કાપવું બધે કહી નાખતા હોય છે, પણ અર્થ સમજજો ખાસ. કાપવું એટલે કટ. મોટા ટુકડા કરવા હોય, કટ ક્રિયાપદ વપરાય છે. વાક્ય છે, આર યુ રેડી ટુ કટ ધી કેક? શું તમે કેક કાપવા માટે રેડી છો? આર યુ રેડી ટુ કટ ધી કેક? અહીંયા કાપવું એ અર્થમાં વાક્ય છે. જો સમારવાની વાત આવતી હોય કે નાનું નાનું ઝીણું એક સરખા ટુકડા સમારવાના છે, ટામાટા, ડુંગળી, મરચાં, આ બધું નાનું નાનું સમારવું છે, એના માટે શબ્દ વપરાય છે ચોપ. કયો શબ્દ વપરાય છે? ચોપ. તો ચોપ શબ્દ ખાસ યાદ રાખજો. ઉદાહરણ છે કે કચુંબર બનાવવા માટે જે શાકભાજી છે એને સમારી નાખ. ચોપ સમ વેજીટેબલ્સ ફોર ધી સેલડ પ્લીઝ. આપણે સલાડ કહેતા હોઈએ છીએ, સેલડ ઉચ્ચાર છે. ચોપ સમ વેજીટેબલ્સ ફોર ધી સેલડ પ્લીઝ. આ રીતનું વાક્ય બનશે, સમારવું. ચલો આગળ છે. હવે જુઓ, પાતળી સ્લાઇસ કરવી. ડુંગળી છે, તમે એને પાતળી એની સ્લાઇસ તમે હોટલમાં જોઈ હશે, બરાબર છે? ગોળ એની સ્લાઇસ કરવી છે. તો કોઈ પણ વસ્તુને તમે ગોળાકારમાં એને જે કાપતા હોય છે, આપણે સ્લાઇસ કરતા હોય છે, એને ક્રિયાપદ છે ઇંગ્લિશ સ્લાઇસ કહેવાતું હોય છે. સ્લાઇસ કરો, બરાબર છે? સ્લાઇસ. ઉદાહરણ છે કે થોડી ડુંગળી કાપી નાખને, સ્લાઇસ સમ ઓનિયન્સ પ્લીઝ. જો અહીંયા ચોપ નથી વાપર્યું, સ્લાઇસ વાપર્યું છે, એટલે કે તમારે ચાકુથી આડા જે એને ગોળાકારમાં તમારે કાપવાની છે, સ્લાઇસ અહીંયા વપરાય છે. એ જ રીતે છીણવું. તમારે ગાજરનો હલવો બનાવવો છે, આના માટે તમારે એને ગાજર જે છે એને છીણવું પડશે, બરાબર છે? તો છીણવા માટે ઇંગ્લિશમાં કયું ક્રિયાપદ છે? તો મિત્રો, એ ક્રિયાપદ છે ગ્રેટ. GRATE, ગ્રેટ, બરાબર છે? ઉદાહરણ જોઈ લો, ગ્રેટ સમ કેરેટ પ્લીઝ. ગ્રેટ સમ કેરેટ પ્લીઝ. બોલો, ગ્રેટ સમ કેરેટ, થોડું ગાજર છીણી નાખને, એ રીતે શબ્દ છે. હવે જુઓ, અહીંયા એક બીજું ક્રિયાપદ છે જે ઘણાને નથી ખબર હોતી. એ છે પલાળી રાખવું. ધારો કે તમને એમ કહેવામાં આવે છે કે આને દહીંમાં 1 કલાક માટે મસાલા નાખીને પલાળી રાખો, બરાબર છે? ધારો કે અહીંયા શાકભાજી છે, એમાં ઓલિવ ઓઇલ, એક તેલ છે ઓલિવ ઓઇલ, એ નાખીને, મસાલા નાખીને, મીઠું મરચું બધું નાખીને 1 કલાક પલાળી રાખો તો બધું એકદમ મિક્સ થઈ જશે, મસાલો એની સાથે મિક્સ થઈ જશે. તો આ રીતે તમે પલાળીને રાખતા હો છો, બરાબર છે? તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? એના માટે શબ્દ છે મેરિનેટ. કયો શબ્દ છે? મેરિનેટ. આપણે ગુજરાતીમાં લોથવું, એક આવો પણ શબ્દ આવે છે, લોથવું.
ચિકન, ફિશ આ બધામાં મેરિનેટ વધારે વપરાતું હોય છે. દહીંમાં એને પલાળીને રાખવું પડતું હોય છે. મેરિનેટ ઉદાહરણ છે, મેરિનેટ ધી વેજીટેબલ્સ ઇન ઓલિવ ઓઇલ એન્ડ ગાર્લિક ફોર 1 hour. 1 કલાક માટે ઓલિવ ઓઇલ અને લસણમાં એને થોડી વાર તમે એને ભેગું કરીને રાખો, મેરિનેટ કરી રાખો, એવો શબ્દ વપરાય છે. આ શબ્દો આવડવા જોઈએ. જો ફીણવું, બરાબર છે, ફીણવું આ તમારી જોડે જે છે, આ જે નાનકડું તમારું હથિયાર છે, નાનકડું સાધન છે, આનાથી તમે શું કરતા હો છો? આપણે હુમલો નથી કરવાનો હથિયારથી, પણ તમે ફટાફટ એને એક સાથે હલાવતા હો છો. ઝડપથી આને હલાવવું પડે છે. તમે ભજીયા બનાવો છો, ખમણ બનાવો છો, ત્યારે ફટાફટ એને હલાવવું પડે છે, બરાબર છે, તમારે એને ફીણવું પડે છે. તો આના માટે ઇંગ્લિશમાં જે શબ્દ છે એ છે વિસ્ક. કયો શબ્દ વપરાય છે? વિસ્ક અથવા તો બીટ શબ્દ વપરાય છે. વિસ્ક કરવું અથવા બીટ કરવું. ઉદાહરણ તરીકે કેક બનાવી હોય તો તમારે શું કરવું પડે? જેમ કે અહીંયા લખ્યું છે કે 3 ઈંડા લો, થોડું દૂધ નાખો, થોડો લોટ નાખો અને આને ફટાફટ ફીણો, હલાવતા રહો ઝડપથી. વિસ્ક 3 eggs. વિસ્ક 3 eggs, 3 ઈંડા છે એને ફટાફટ ફીણવાના છે. એડ સમ મિલ્ક, થોડું દૂધ નાખો. એન્ડ ફ્લોર, થોડો લોટ નાખો. ટુ મેક કેક, કેક બનાવવા માટેની આ રેસીપીમાં અહીંયા લખેલું છે. તો વિસ્ક શબ્દ અહીંયા બીટ શબ્દ પણ વપરાય છે. ચલો, ચમચાથી હલાવવું. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે તમે સૂપ બનાવો છો તો સૂપ કે કંઈ પણ ફટાફટ એને હલાવતા રહેવું પડે એવું લખેલું છે કોઈ જગ્યાએ. તો આના માટે હલાવવું બોલો શબ્દ વપરાય છે. અને વાંચશો સ્ટીયર. કયો શબ્દ વપરાય છે? સ્ટીયર. સ્ટીયર એટલે હલાવતા રહેવું. સ્ટીયર બોલો, સ્ટીયર. ઉદાહરણ છે, સ્ટીયર ધ સૂપ ઓકેઝનલી. ઓકેઝનલી એટલે કે અવારનવાર એને થોડી વારે તમે સ્ટીયર કરતા રહો, સૂપને હલાવતા રહો. સો ઇટ ડઝન્ટ સ્ટિક. સ્ટિક એટલે ચોંટી જવું. સો ઇટ ડઝન્ટ સ્ટિક ટુ ધ બોટમ ઓફ ધી પેન. તો તમે આ જે સાધનમાં, જે પતીલામાં બનાવો છો એમાં એ નીચે ચોંટી ના જાય એટલા માટે સ્ટીયર ધ સૂપ ઓકેઝનલી, એને અવારનવાર તમે હલાવતા રહો, એ અર્થમાં અહીંયા લખેલું છે. ચલો, મિક્સ કરવું. આપણે મિક્સ કરવું આના માટે ઇંગ્લિશમાં મિક્સ શબ્દ જ વાપરીએ છીએ, પણ ખરેખર તમે જોશો તો શબ્દ વપરાય છે એ છે બ્લેન્ડ. કયો શબ્દ વપરાય છે? બ્લેન્ડ શબ્દ વપરાતો હોય છે. એકબીજામાં ભળી જવું, બ્લેન્ડ થઈ જવું, એ અર્થમાં આ ક્રિયાપદ વપરાય છે. ઉદાહરણ તરીકે, જેટલા બી તાજા બધા ફળો છે, શાકભાજી છે, એ બધાને શું કરો? બ્લેન્ડર. મિક્સરને બ્લેન્ડર પણ કહેવાય છે. એમાં મૂકી દો અને એમને મિક્સ કરી દો. પુટ ઓલ ધી ફ્રેશ વેજીટેબલ્સ ઇન ધી બ્લેન્ડર. બ્લેન્ડરમાં બધાને મૂકી દો. એન્ડ બ્લેન્ડ ધેમ, અને એમને મિક્સ કરી દો. બોલો, પુટ ઓલ ધી ફ્રેશ વેજીટેબલ્સ ઇન ધી બ્લેન્ડર એન્ડ બ્લેન્ડ ધેમ. તો બ્લેન્ડ ક્રિયાપદ આવડવું જોઈએ ચોક્કસથી. ઉપયોગ હવે કચડવું, કૂટવું. તમે ઘણીવાર ખલમાં, દસ્તામાં કૂટતા હો છો. એકદમ નાનું અને તમે કહેવાય કે એની ચટણી બની જાય ને એ રીતે એને આપણે કૂટતા હોઈએ છીએ. તો આના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે એ છે ક્રશ. કયો શબ્દ છે? ક્રશ શબ્દ વપરાય છે. કચડવું, કૂટવું. ઉદાહરણ છે, ધ લાસ્ટ થિંગ યુ નીડ. છેલ્લે તમારે એક જ વસ્તુ કરવાની છે કે છેલ્લે થોડું તમારે જે કૂટેલું લસણ છે એ જોઈશે. આનું વાક્ય છે, ધ લાસ્ટ થિંગ યુ નીડ ઇઝ સમ ક્રશ્ડ ગાર્લિક. છેલ્લી વસ્તુ તમારે આ કરવાની છે એવું અહીંયા લખેલું છે. કોઈ તમે જોતા હોય રેસીપી, બરાબર છે, બનાવવાની રીત છે જમવાનું બનાવવાની, એમાં એવું કહે છે ધ લાસ્ટ થિંગ યુ નીડ ઇઝ સમ ક્રશ્ડ ગાર્લિક. તો ક્રશ્ડ એટલે અહીંયા તમે જે કૂટેલું, કચડેલું જે છે, બરાબર છે, એને શું કહેશો? ક્રશ શબ્દ વપરાય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, બાફવું. બટાકા તમે બાફતા હો છો, પાણી ઉકાળીને કંઈ પણ તમે બાફતા હો છો, આના માટે શબ્દ વપરાય છે બોઇલ. કયો શબ્દ વપરાય? બોઇલ. બોઇલ. ઉદાહરણ છે કે પાસ્તા જે છે એને તમારે 11 મિનિટથી વધારે નથી બાફવાના, એવું એક રેસીપીમાં લખેલું છે. યુ મસ્ટ નોટ બોઇલ ધી પાસ્તા ફોર લોંગર ધેન 11 મિનિટ્સ. યુ મસ્ટ નોટ, તમારે નથી કરવાનું. યુ મસ્ટ નોટ બોઇલ ધી પાસ્તા, તમારે પાસ્તાને ઉકાળવાના નથી. ફોર લોંગર ધેન 11 મિનિટ્સ, 11 મિનિટથી વધારે લાંબા સમય સુધી એને નથી ઉકાળવાના. બોઇલ શબ્દ વપરાય છે. ખાસ હવે અહીંયા જુઓ, આ શબ્દ ઘણાને તમારામાંથી નહીં ખબર હોય.
જેમ કે લોટ બાંધવો. હવે લોટ બાંધવો આના માટે ઇંગ્લિશમાં બોલો, નહીં ખબર હોય તમને? શબ્દ છે નીડ. આમાં કનો ઉચ્ચાર નહીં થાય, તમારે બોલવાનું છે નીડ. નીડ એટલે લોટ બાંધવો. ઉદાહરણ છે નીડ ધી. હવે આને કહેવાય છે ડો. DOUGH અને ડો વંચાય છે. નીડ, ફરીથી વાંચું છું, નીડ ધી ડો ઇન્ટુ અ બિગ બોલ. એક મોટો દડો જેમ બને એ રીતે લોટને ગૂંધી દો, લોટ બાંધી દો પહેલાં તો. ધેન પછી કટ ઇટ ઇન્ટુ 8 પીસીસ અને કટ ઇટ ઇન્ટુ 8 પીસીસ અને એના 8 અલગ અલગ તમારે નાના ટુકડા અંદર નાના ગુલ્લા બનાવવાના છે. બરાબર છે? ફરીથી વાંચો. નીડ ધી ડો ઇન્ટુ અ બિગ બોલ, ધેન કટ ઇટ ઇન્ટુ 8 પીસીસ. આ રીતનું વાક્ય બનશે. નીડ વપરાય છે લોટ બાંધવા માટે, ગૂંધવા માટે. ચલો આગળ. હવે રોટલી વણવી. તો ઘણાને રોટલી વણવી આનું ઇંગ્લિશ નહીં આવડતું હોય. આ વેલણ જે છે એને શું કહેવાય એ પણ નહીં આવડતું હોય. તો ઇંગ્લિશ રોટલી વણવી એના માટે શબ્દ છે રોલ આઉટ. રોલ આઉટ. રોલ આઉટ એટલે રોટલી વણવી. ઉદાહરણ છે જેમ કે પેલા 8 ગુલ્લા તમે લોટના બનાવ્યા, પછી શું? ધેન રોલ આઉટ thin chapati. Then roll out thin chapati from each piece using rolling pin. મતલબ કે જેટલા પણ તમે પીસ આગળ બનાવ્યા છે લોટના, જે નાના ગુલ્લા કર્યા છે, રોલ આઉટ થિન ચપાતી ફ્રોમ ઈચ પીસ, એ બધામાંથી તમારે પાતળી રોટલી બનાવવાની છે, પાતળી. યુઝિંગ રોલિંગ પિન, વેલણ જે છે એનો ઉપયોગ કરીને તમારે રોટલીઓ બનાવવાની છે. બરાબર? તો રોલ આઉટ રોટલી બનાવવી એના માટે વપરાય છે. ચલો આગળ. શબ્દ છે ઓગાળવું. ઓગાળવું કે પીગાળવું, બરાબર છે, પીગળાવવું, બધા જ શબ્દો વપરાય છે. જેમ કે તમારે ધારો કે ઘી છે, ઘી ગરમ કરશો તો ઘી ઓગળશે. બટર છે એ ઓગળશે. શબ્દ વપરાય છે મેલ્ટ. મેલ્ટ શબ્દ વાપરીને વાક્ય બનશે. ફર્સ્ટ, સૌથી પહેલા, મેલ્ટ ધી બટર. બટર જે છે, માખણ જે છે એને મેલ્ટ કરો, ઓગાળો, બટર. ધેન એડ ધ ફ્લોર, અને પછી એમાં લોટ નાખો. ફર્સ્ટ મેલ્ટ ધી બટર, ધેન પછી એડ ધી ફ્લોર, પછી લોટ નાખો, એવું અહીંયા લખેલું છે. ક્રિયાપદ આવડવું જોઈએ. ચલો, કોઈ વસ્તુમાંથી પાણી કાઢી લેવું. જેમ કે તમે કોઈ વસ્તુ બાફી છે, જેમ કે તમે પાસ્તા બાફ્યા છે. હવે પાસ્તામાંથી બાફ્યા પછી તમારે પાસ્તા અલગ કરવા છે ને પાણી કાઢી લેવું છે, તો એના માટે શબ્દ વપરાય છે ડ્રેઇન. કયો શબ્દ વપરાય છે? ડ્રેઇન. ડ્રેઇન. રસોડામાં તમારું જે પાણી, જે ખરાબ પાણી, તમે વાસણ ધુઓ અને પાણી બધું જાય છે, એને પણ શું કહેવાય છે? એને પણ ડ્રેઇન જ કહેવાતું હોય છે. તો ડ્રેઇન શબ્દ વપરાય છે જ્યાં પાણી બધું નીકળી જતું હોય છે. એક્ઝામ્પલ, તમારા જે પાસ્તા છે એમાં સોસ નાખતા પહેલા બધું પાણી કાઢી લો. ડ્રેઇન યોર પાસ્તા. જુઓ, ડ્રેઇન યોર પાસ્તા બિફોર યુ કેન પોર ધી સોસ. પોર એટલે રેડવું, બરાબર છે? ડ્રેઇન યોર પાસ્તા બિફોર યુ કેન પોર ધી સોસ. તમે સોસ નાખો એની પહેલાં બધું પાણી કાઢી લેજો, પાણી બહાર નીકાળી લેજો. ચલો નેક્સ્ટ છે ક્રિયાપદ છે, એ છે મસાલા નાખવા. ખાસ મસાલા નાખવા છે તમારે, એના માટે ક્રિયાપદ છે સીઝન. કયો શબ્દ વપરાય છે? સીઝન કરવું. કોઈ પણ વસ્તુ બનાવ્યા પછી તમે એની ઉપર લસણ, બરાબર છે, રાઈ, આ બધી વસ્તુ ઉપર તમે ખમણ બનાવો ત્યારે ઉપર મરચાં, રાઈ ને બધું ભભરાવતા હોય છે, મસાલા, ધાણા, આ બધું તમે નાખો છો, એને સીઝન કર્યું એવું કહેવાય છે. સિઝનિંગ કહેવાય છે. સિઝન. વાક્ય છે સિઝનથી સલાડ એન્ડ પુટ ઇટ ઓન ધી ટેબલ. જે સલાડ, જે કચુંબર છે એને સિઝન કરી દો, એના ઉપર મસ્ત બધા મસાલા તમે જે ભભરાવો છો એ બધું નાખીને, એન્ડ પુટ ઇટ ઓન ધી ટેબલ. તો અહીંયા સિઝન શબ્દ ખાસ યાદ રાખજો. આનો અર્થ વધારે થતો હોય છે. સિઝન, તમે ઉપર જે પણ મસાલા બધા નાખતા હો છો એ બધું સિઝનિંગ કહેવાતું હોય છે. ખાસ ખાલી ભભરાવાની વાત નથી. ચલો, નિચોડવું. નિચોડવું તમારે કેવું છે કે લીંબુ, ચલો આ પૌવા ઉપર લીંબુ નાખવાનું છે, લીંબુ નિચોડવાનું છે, એ અર્થમાં કેવું છે? સ્ક્વીઝ શબ્દ વપરાય છે. સ્ક્વીઝ. ક્વીઝ એટલે પ્રશ્ન. ક્વીઝ આગળ સ મૂકવાનો છે, સ અને ક્વીઝ, સ્ક્વીઝ. ઉદાહરણ તરીકે આ પૌવા જે છે, જે પોહા આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, એના પર થોડું લીંબુ તમે નિચોડો ને, સ્ક્વીઝ સમ
લેસન નહીં આવે, અહીંયા લેમન આવશે, ભૂલ છે, ખાસ જોઈ લેજો. સ્ક્વીઝ સમ લેમન ઓવર ધી પોહા. સ્ક્વીઝ સમ લેમન ઓવર ધી પોહા વપરાશે આ રીતે. ચલો આગળ છે કે ભભરાવવું. તમે મીઠું મરચું કંઈ પણ પાછળથી ઉપર ભભરાવતા હો છો, ખાલી ભભરાવતા હોઈએ છીએ, એને કહેવાય છે સ્પ્રિંકલ. શબ્દ વપરાય છે સ્પ્રિંકલ. સ્પ્રિંકલ ઉદાહરણ છે કે સલાડ ઉપર થોડું મીઠું ભભરાવો. સ્પ્રિંકલ સમ સોલ્ટ ઓવર ધી સલાડ પ્લીઝ. સ્પ્રિંકલ સમ સોલ્ટ ઓવર ધી સેલેડ પ્લીઝ આ વપરાતું હોય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, પીરસવું. જમવાનું બની જાય પછી બધાને પીરસવું. આના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે સર્વ. SERVE સર્વ. સર્વ કરવું, પીરસવું. કેન યુ પ્લીઝ સર્વ ધી ફૂડ. તમે હોટલમાં વેઇટરને કહો છો કે જમવાનું તમે પીરસી દેશો બધાને. કેન યુ પ્લીઝ સર્વ ધી ફૂડ. આ વાક્ય ત્યારે ક્રિયાપદ વપરાતું હોય છે. તો મિત્રો, આ બધા જ શબ્દો, આ ક્રિયાપદ રોજ બરોજ તમે રસોડામાં વાપરી શકો એવા છે. વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે, મને જણાવશો કમેન્ટમાં. થેન્ક્સ ફોર વોચિંગ.